આજે આપણી આવી ગયા છીએ જંગલમાં। તો મિત્રો અત્યારે ધૂળેટીનો ટાઈમ છે। તો પહેલાંના સમયમાં જે ગામડાના લોકો હતા ને બરાબર, તો ગામડાના લોકો પહેલાં જે ધૂળેટી રમતા હતા ને તે કલરનો ઉપયોગ નહોતો કરતા। તો વગર કલરે કેવી રીતના ધૂળેટી રમે, તો એના માટે એક સરસ મજાનો ઉપાય હતો એમની પાસે કે એ ઉપાય હતો જે આપણે ખાખરો કહેવાય ને, દેશી ખાખરો। તો ખાખરામાં જે એના ફૂલ આવે ને એને કેસુડા કહેવામાં આવે છે। કેસુડાનો રંગ ઘણી વખત તમે સાંભળ્યું પડી છે। તો એ કેસુડા રહ્યા ને એને બધા ભેગા કરીને પછી સૂકવી નાખે, અને સૂકવીને પછી છે ને એને પલાળે, એટલે એમાંથી સરસ મજાનો કલર બનતો હતો। અને ગામના છોકરાઓ, જે નાના છોકરાઓ હોય, નાના મોટા હોય, એ રહ્યા ને એનાથી ધૂળેટી રમતા હતા। તો એવી રીતના કેસુડાનો ઉપયોગ કરવામાં આવતો હતો, બરાબર। તો આપણે પણ એ જ જંગલમાં આવ્યા છીએ કેસુડા ગોતવા। આ આપણું એક વીડ છે, બરાબર। તો વીડની અંદર આપણે આવ્યા છીએ કેસુડા ગોતવા, બરાબર। હું તમને અહીં દેખાડું કે આ જે મારી પાછળ છે ને, આ જે મારી પાછળ છે આને ખાખરો કહેવામાં આવે છે, અને એ જ ખાખરામાં કેસુડા થાય છે, બરાબર। તો આગળ આપણે ગોતવી, બરાબર, જડી જાય ને તો આપણે કેસુડા લઈ અને ઘરે જઈશું। ઘરે જઈને એને મસ્ત મજાના હુકવશું, અને 2-3 દી પછી ધૂળેટી છે તો મસ્ત મજાના ધૂળેટીના કલરથી રમશું, બરાબર। અને સાથે સાથે ઋત્વિક પણ મારી સાથે, દેવાંશી પણ છે, અને અમે આવ્યા છીએ આ વીડમાં। इससे हम नहा भी सकते हैं। ऐसे कलर के होते हैं केसुड़े। तो अब हम जाएंगे दूसरी डाल की। हेलो गाइस, तो हम बोर खा रहे हैं। કેવા ખતરનાક જંગલમાં આવ્યા છીએ, અને અહીંયા બધે હાડકા પડ્યા છે, અને અહીંયા જો કેવું મોટું હાડકું, અને જો મિત્રો વાય એક પડ્યું છે। જ્યાં જોઈ ત્યાં હાડકા પડ્યા હોવા છે, એટલે અમે નદી બાજુ જઈ ત્યાં થોડુંક જોવી અને હાથમાં મોઢું ધોવી। नदी के पास, तो अब हम उधर मुंह हाथ पग धोएंगे। मित्रों ऐसा छिपला છે। हेलो गाइस, तो आपको हम एक चीज दिखाना चाहते हैं। ये है ना बरखड़ा। से हम दूर रहेंगे और उस तरफ चले जाएंगे।